لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون. صلوات بر محمد و آل محمد. શબ જુમા કે જે ઇબાદત અને બંદગીની શબ, તૌબા, ઇસ્તિગફાર અને પોતાના ગુનાહોની મગફિરતની માંગણી કરવાની આ રાત છે. સાથોસાથ આપણા મરહુમોને પણ યાદ કરવાની, એમના માટે ઈસાલે સવાબ કરવાની આ શબ છે. મરહુમના ઈસાલે સવાબમાં આપણે જે મજલિસોને બરગુજાર કરીએ છીએ, બેશક શબે જુમાની બરકતથી એમને અનેક ગણો સવાબ નસીબ થાય છે. સાથોસાથ ફરશે અઝા પર બેસીને આપણને કુરાન મજીદની આયત અને માસુમીનની રિવાયતોથી લાભ ઉઠાવવાનો એક અવસર મળે છે. શબે જુમાની આ મુખ્તસર મજલિસની અંદર કુરાને મજીદની એક આયતની મેં તમને તિલાવત કરીને સંભળાવી. આ આયત છે સૂરે અંબિયાની 37મી આયત, કે જેની અંદર ખુદાવંદે આલમ ઇન્સાન કેવો છે, ઇન્સાનની ખિલકત કેવી થઈ, એના બારામાં બયાન કરે છે. જો આપણે બધા ખુદાની મખલૂક છીએ, આપણને આપણા કરતાંય વધારે આપણું ખુદા બહેતર ઓળખે છે, બહેતર જાણે છે કે ઇન્સાન કેવો છે, કેવી રીતના એની ખિલકત થઈ, એની જિંદગી કેવી રીતના પસાર થશે, એનો સ્વભાવ, એનું નેચર કેવું છે, ખુદા કરતા બહેતર કોઈ ઇન્સાનને ન ઓળખાવી શકે. આ એક ટોપિક છે કુરાન મજીદની અંદર, ઇન્સાનની ઓળખ. અનેક આયતોથી આપણને ઇન્સાનની, ખુદ ઇન્સાનને ખુદાએ કેવો પેદા કર્યો, આ બાબતની જાણકારી મળે છે. એક જ બાબત આજની મજલિસમાં ખુદાવંદે આલમ ઇન્સાનના સ્વભાવને બયાન કરતા ફરમાવે છે કે ખુલિકલ ઇન્સાનુ મિન અજલ. અજીબ વાત છે કે ઇન્સાનને ઉતાવળ કરવા વાળા સ્વભાવની સાથે પેદા કરવામાં આવ્યું છે. સઉરીકુમ આયાતિહી, સઉરીકુમ આયાતી. ખુદા કહે છે હું નજીકમાં જ મારી આયતોને તમારી સામે રાખીશ, તમને બતાવીશ. ફલા તસ્તઅજિલૂન, ઉતાવળ ના કરો. ઇન્સાનની જિંદગીની અંદર, ઇન્સાનના સ્વભાવમાં, એના નેચરમાં આ વાત છે કે અમુક કામોમાં ઉતાવળ કરી બેસે છે. અને છે ખુદાએ આ રીતનો બનાવ્યો છે ઇન્સાનને. કોઈ માણસ એમ ના કહી શકે આ ચીજ મારી અંદર નથી. એક જગ્યા ઉપર ખુદાવંદે આલમ ફરમાવે છે કે વયદઉલ ઇન્સાનુ બિશ્શર્રિ દુઆહુ બિલ ખૈર. ઇન્સાન ક્યારેક ખૈરની દુઆ માંગતું હોય, ક્યારેક જાણતું નથી કે આ ચીજ મારા માટે ખૈર છે કે શર. શરને પણ માંગી બેસે છે ઇન્સાન. ખુદા પાસેથી એવી બાબતોને તલબ કરી લે છે કે જેને એના માટે નુકસાનકારક હોય. ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે વકાનલ ઇન્સાનુ અજુલા.
ઇન્સાન ઉતાવળના સાથે ઉતાવળિયો છે. ઇન્સાન માંગી લે છે, દુઆ કરી લે છે, સારું પણ માંગી લે છે ને ક્યારેક પોતાના હકમાં બુરું છે એ પણ માંગી લે છે. આ એના ઉતાવળનું પરિણામ. ઉતાવળના બારામાં કુરાનની 2 આયતોની મેં તમારી સામે તેલાવત કરી. ખુદ આ ઉતાવળ કરવી, ઝડપી એક્શન અંજામ આપવું, ઝડપી ડિસિઝન લઈ લેવા, ઝડપથી કોઈ કામ કરી નાખવું, કોઈ કામમાં પડી જાઓ, આ વાત બરાબર છે કે નહીં? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઇન્નમાં અહલકન નાસ અલ અજલા, ઇન્સાનને ઉતાવળે હલાક કરી નાખ્યો છે. જો દરેક ઇન્સાનો ધીરજ રાખે, સબ્ર કરે, નિરાતે કોઈ કામને અંજામ આપે ને તો કોઈ હલાક ના થાત. ઇન્સાન ઉતાવળ કરવાના બદલે ધીરજથી કામ લે, સમજીને, વિચારીને, સિરિયસલી, ગંભીરતાથી કોઈ કામ અંજામ આપે. નહીતર જેટલી ઉતાવળ કરશું ને એટલી આપણી ભૂલો વધારે પડશે. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે, મઅલ અજલી યકસુરુઝ ઝલલ, જેટલી ઉતાવળ કરશો ને એટલી ભૂલો વધારે પડશે. મારા બાળકો બહેતર જાણે છે, ક્યારેક કોઈ ચીજ આપણે લખવા બેઠા હોય, ઉતાવળે લખતા હોય, ભૂલો પણ વધારે પડશે. ઉતાવળથી બોલતા હોય, બોલવામાં ભૂલો વધારે પડશે. કોઈ પણ કામ ઉતાવળ સાથે કરીએ, ભૂલો એમાં થવાની જ. અત્યારે હાઈવે ઉપર, રસ્તા ઉપર મોટા એક્સિડન્ટ થાય છે. શેનું પરિણામ છે? અમુક સેકન્ડની, અમુક મિનિટની ઉતાવળ. 2-4 મિનિટ સબ્ર કરી લે, કેટલા મોટા એક્સિડન્ટથી આપણે બચી જઈએ. પોતે હેરાન ના થઈએ, બીજાને પણ હેરાન ના કરીએ. પણ આટલી ધીરજ નથી ઇન્સાનના સ્વભાવમાં. ઉતાવળ છે, આ એનો સ્વભાવ છે. હવે એક વાત, ઉતાવળ કરવી, ઝડપી કામ કરવું સારું છે કે બુરું છે? ઉતાવળથી કામ લેવું સારી વાત છે કે ખરાબ વાત છે? આ સવાલના જવાબમાં કહી શકાય કે આનો જવાબ ઈ વાત ઉપર છે કે કયા કામની અંદર ઈ ઉતાવળ કરે છે. અમુક કામો એવા છે કે જેમાં ઉતાવળ કરવી જોઈએ, એમાં પછી ધીરજ ના રખાય, એમાં પછી નિરાત ના રખાય, એમાં હમણાં પછી થોડી વાર બાદ એવા કામો, એવા શબ્દો ના લવાય. અમુક કામો કરવા જોઈએ ઉતાવળની સાથે, ઝડપથી કરવા જોઈએ. કોસઈએ છે, ભલામણ કરવામાં આવી છે આપણને કે એમાં ઉતાવળ કરો. અને અમુક કામની અંદર કહેવામાં આવ્યું કે નહીં, ધીરજ રાખો, નિરાતે, ઝડપથી કામ ના લ્યો. કુરાન મજીદની અંદર એક આયત છે જનાબે મૂસાના બારામાં. જનાબે મૂસા કોહે તૂર ઉપર જઈને ખુદા સાથે વાત કરતા ને, એક વખત તો પોતાની કૌમને લઈને ગયા હતા કે કૌમે જ્યારે જીદ કરી કે અમારે ખુદાને જોવો છે ને ખુદાવંદે આલમના દીદાર અમને કરાવો, ને કૌમ પાછળ થઈ. જનાબે મૂસા કૌમને લઈને ગયા તૂર ઉપર, ને શું બન્યું આપણે વાત મૂકી દઈએ. પણ જનાબે મૂસા જ્યારે કૌમને લઈને કોહે તૂર ઉપર પહાડ ચડી રહ્યા હતા, એવા ઝડપથી ચડી રહ્યા હતા, એવા ઉતાવળથી જઈ રહ્યા હતા કે જનાબે મૂસા આગળ નીકળી ગયા, કૌમ પાછળ રહી ગઈ. જ્યારે ખુદાની બારગાહમાં વાતચીત શરૂ કરી નાખી, પેલા પહોંચી ગયા, ખુદા સાથે કલામ કરવાનું ચાલુ કરી દીધા. ખુદા સવાલ કરે છે, વમા અજલકા યા મૂસા, એ મૂસા કેમ આટલી ઉતાવળથી તમે ઉપર ચડી ગયા? હજી કૌમ તો ચડી રહી છે, પાછળ રહી ગઈ. જનાબે મૂસા કહે છે, ખુદાયા, આ તારી સાથે વાત કરવાનો મામલો છે. કૌમ તો મારા કદમના નિશાન જોઈને આવતી રહેશે, મારી પાછળ પાછળ ઉપર ચડી જશે, પણ ખુદાયા તારી સાથે વાત કરવાનો શોખ, તને રાજી કરવાનો શોખ મારા દિલમાં એવો હતો કે હું ઉતાવળે પગલા ભરીને હું ઉપર ચડી ગયો. માલુમ થાય છે કે ખુદાના કામ માટે કોઈ આપણે આગળ વધવાનું હોય
તો પછી એમાં ઉતાવળ કરવી જોઈએ. ખુદાનું કઈ કામ હોય, ખુદા રાજી થાય એવું કામ હોય, એમાં પછી નિરાત કે ધીરજ કે વિચારશું કે જોશું એવું ના હોવું જોઈએ. ખુદા માટે છે, ખુદા રાજી થશે, ઇબાદત છે, આગળ વધો ઝડપની સાથે, ઉતાવળની સાથે. એક હદીસની અંદર મળે છે, ફરી પાછા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઇન્નલ્લાહ યુહિબ્બુ મિનલ ખૈર મા યુઅજ્જલ. ખુદાને પસંદ છે આ વાત કે ઇન્સાન નેક કામો કરવામાં ઉતાવળ કરે, ઝડપથી કરી નાખે, વિચારવા ના બેસે. એક હદીસમાં તો આપણા પાંચમા ઇમામે ત્યાં સુધી ફરમાયું કે નેકીનો ઈરાદો કરો, પરબારા નેક કામમાં દાખલ થઈ જાઓ, નહીતર જરાક જો વિચારમાં રહેશો તો પછી શૈતાન આડે આવી જશે. એક વખત નમાઝે જમાતનો ઈરાદો કરો જોઈએ, જાવું છે, અને જો તૈયારી ના કર્યા, અને જો આગળ ના વધ્યા, ઉતાવળ ના કર્યા, પછી જો બેઠાઈ જાય તો પછી બેઠાઈ જાય, વિચાર બદલી જાય. મસ્જિદે જવાનો વિચાર કરો જોઈએ, અને જો ઉતાવળ ના કર્યા, ઝડપથી તૈયાર ના થયા ને નીકળી ના ગયા તો પછી અટકાઈ જાય, ઇન્સાન બેઠી જાય. રાહે ખુદામાં સદકો આપવો હોય, તરત જ ઈરાદો કર્યો, પરબારા પોતાના માલમાંથી આપી દો. જો વિચાર કર્યા, નિરાત રાખ્યા તો પછી શૈતાન આડે આવી જાય છે. શૈતાન નહીં કરવા દે. નેક કામોમાં, સારા કામોની અંદર તો ઉતાવળ કરવી, આગળ વધવું, આ કોસઈએ છે અને ઇન્સાનને કહેવામાં આવ્યું છે કે તમે આગળ વધો. એક હદીસને બયાન કરીને હું મારી વાતને પૂરી કરું જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ અનાતુ ફી કુલ્લિ શૈઇન ખૈરુન ઇલ્લા ફી સલાસ. ધીરજ રાખવી, સમજીને વિચારીને આગળ વધવું સારી વાત, પણ 3 કામો એવા છે ને કે એમાં હું ભલામણ કરું છું કે ઉતાવળ. બલકે કોશિશ કરું કે સૌથી પહેલા બીજા બધા કરતા આગળ નીકળી જાઓ અને સૌથી પહેલા આ કામ કરો. હરીફાઈ અને મુસાબકો રાખો કે એની પહેલા હું પહોંચી જાઉં, ફલાણા કરતા હું આગળ નીકળી જાઉં. આ 3 કામોના બારામાં રસૂલે ખુદાની ભલામણ. એમાં તો ઉતાવળ કરવી જોઈએ, એમાં તો આગળ વધવું જોઈએ. કયા 3 કામો? સૌથી પહેલું, જ્યારે રાહે ખુદામાં જિહાદ માટે બોલાવવામાં આવે, સૌથી પહેલા મેદાનમાં હાજર થાઓ. સૌથી પહેલા ફર્સ્ટ થવાની કોશિશ કરો, આ એની વાત. બીજું, જ્યારે નમાઝ માટે બોલાવવામાં આવે, અઝાન આપવામાં આવે, ત્યારે નમાઝ જમાત માટે, નમાઝ અદા કરવા માટે ઉતાવળ કરો. હૈયા અલસ સલાહ નો મતલબ શું? આપણે બધા જાણીએ છીએ. હૈયા અલલ ફલાહ નો મતલબ શું? હૈયા અલસ સલાહ એટલે એમ કે નમાઝ માટે આવો હોય તો આવો, તમને કોઈ કામ ના હોય, નવરા બેઠા હોય તો આવો. ઈ તર્જુમો થાય? શું તર્જુમો છે? આપણે બધા જાણીએ છીએ. હૈયા અલસ સલાહ એટલે ઉતાવળ કરો, આલીઝી દેપેશેવું, ઝડપથી કદમ ઉઠાવો, આગળ વધો નમાઝ માટે. હૈયા અલા ખૈરિલ અમલ, બહેતરીન કામ માટે આવો. ઉતાવળનો શબ્દ છે ને એમાં. અઝાનમાં પણ ઇકામત અને નમાઝે જુમા માટે તો ફસઉ ઇલા zikrillah, 7 કામ પડતા મૂકીને દોડો ખુદાના zikr તરફ. નમાઝે જુમા જેવો દિવસ, ખુદા આપણને બોલાવે છે આ દિવસે નમાઝે જુમાની અંદર, અને બંદો કેટલો ગફલતમાં હોય, કેટલા કામોની અંદર હોય, કયા કામોની અંદર હોય. જુમ્માના દિવસે બપોરના જુમ્માની નમાઝથી બહેતર કોઈ કામ છે કે જેમાં બંદો મશગુલ થતો હોય? લબ્બૈક કહેવું જોઈએ ને. અહીંયા તો દોડીને આવવાનો હુકમ છે ને, સમય પર આવવાની વાત છે ને, પણ બંદાની ગફલત તો તમે જુઓ.
ખુદાયા મુઅઝ્ઝિન તો બોલાવતો રહે છે, જુમ્માનો દિવસ છે, જુમ્માની નમાઝ આપણા શહેરમાં કાયમ થાય છે, બધી વાત સાચી, પણ મારે તો ધંધો કરવો છે, મારે તો દુકાને બેસવું છે, મારે તો વેપારનો આ સમય છે, આ સીઝન છે કમાવાની. નમાઝ જુમા ત્યાં ફાયદો છે કે અહીંયા ફાયદો છે? બેમાંથી બંને ફાયદામાંથી શેની અંદર વધારે ફાયદો છે? આ ઇન્સાનની મારિફત ઉપર આધાર રાખે છે. કોણ ખુદાની આ નિદા ઉપર દોડીને આવી જાય છે નમાઝ જુમામાં, અને કોણ ઈ છે કે જેને નમાઝ જુમાની કઈ ફિકર જ નથી. બહરહાલ રસૂલે ખુદા ફરમાવે છે 3 કામો એવા છે કે જેમાં સૌથી પહેલા એક રાહે ખુદાની અંદર જિહાદ કરવામાં, બીજું નમાઝ માટે બોલાવવામાં આવે ત્યારે, અને ત્રીજું જ્યારે તશીએ જનાઝા હોય, કોઈનું ઇંતકાલ થઈ જાય તો એ તશીએ જનાઝામાં શિરકત માટે ઉતાવળ કરો અને ઝડપથી આગળ વધો. આ સારા કામો છે. ખુલાસો કહેવાનો મતલબ એ કે દુનિયાના કામો હોય, સમજી વિચારીને ઉતાવળ વગર એની અંદર આગળ વધો, ફાયદો થશે. પણ જ્યારે દીની કામો હોય, ખુદાને રાજી કરવાની બાબતો હોય, તો એની અંદર ઉતાવળથી કામ લેવું એ સારી વાત છે. એ પહેલા કે શૈતાન વસવસો કરે, એ પહેલા કે શૈતાન આપણા રસ્તાને રોકે, એ પહેલા કે શૈતાન ગુમરાહ કરે અને ખુદાની ઇબાદત કરવાની અંદર આપણી આડે આવે, ઇન્સાનને જોઈ કે ઝડપથી કામ કરી નાખે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને નેક કામોને ઉતાવળની સાથે ઝડપથી અંજામ આપવાની તૌફીક અતા ફરમાવે. મારી વાતને અહીંયા જ પૂરી કરું. શબે જુમા છે, આપણે બધા અહેલે બેતના ગમથી મજલિસોને પૂરી કરતા હોય, મરહૂમના ઈસાલે સવાબની મજલિસ છે. આપણે હમણાં જ જનાબે ઉમ્મુલ બનીનની વફાત મનાવ્યા. ચાહું છું કે એમના ફરઝંદનો જિક્ર કરીને બીબીની ખિદમતમાં તસ્લિયત પેશ કરીએ. અબુલ ફઝલ અબ્બાસ, ઈ હસ્તી કે જેમના ઉપર ઉમ્મુલ બનીન નથી રડતા, કહે છે કે હું અબ્બાસ પર નહીં બલકે ફાતિમાના લાલ ઉપર ગિરિયા કરીશ. જનાબે ઉમ્મુલ બનીન યા હુસૈન કહીને રડે છે અને ગિરિયા કરે છે. જનાબે અબ્બાસ ઈ જાતનું નામ છે કે જેમની મુસીબતો અનોખી છે. ખુદ જનાબે અબ્બાસની શહાદત, એમની શહાદત એટલી સખ્ત હતી આકા હુસૈન માટે. એવો જુમલો ફરમાવ્યા છે મૌલા કે છે અલઆન ઇનકસર ગહરી, એ અબ્બાસ તમારા જવાથી મારી કમર તૂટી ગઈ. જનાબ અબ્બાસ ઇઝાતનું નામ. મક્તલની અંદર જ્યારે તેઓ જમીન પર આવ્યા, આકાને આખરી સલામ કીધા, ઇમામ જ્યારે એમના સરહાને ગયા, જનાબે અબ્બાસ ઇમામની ખિદમતમાં વસિયતો કરે છે. વસિયતોમાંથી એક વસિયત આ હતી કે એ મૌલા, મારા જનાઝાને તમે ખૈમામાં નહીં લઈ જતા, મને સકીનાથી શરમનો અહેસાસ થશે, હું પાણીનો વાયદો કરીને આવ્યો હતો. અને બીજી ભલામણ, બીજી માંગણી એ છે મૌલા, મેં સાંભળ્યું હતું કે જ્યારે મારી વિલાદત થઈ, આંખો ખોલી તો સૌથી પહેલા તમારી ઝિયારત કરી હતી. એ આકા ચાહું છું કે જિંદગીના છેલ્લા ક્ષણોમાં પણ તમારા દીદાર કરીને આ દુનિયાથી જાઓ. ઇમામ કહે છે અબ્બાસ, તમારા ચહેરાને મારી તરફ કરો અને મારા ચહેરા તરફ જુઓ. અબ્બાસ કહે છે મૌલા કેવી રીતના જોઉં? મારી એક આંખમાં તીર લાગેલું છે અને બીજી આંખ ખૂનથી ભરાયેલી છે. એ મૌલા, મારી આંખને જો તમે સાફ કરી દેશો, હું તમારા દીદાર કરી શકીશ. મને માફ કરજો મૌલા, જો મારા હાથ સલામત હોતે હું તમને તકલીફ ના આપતે. લ્યો અઝીઝો, ઇમામે આંખને સાફ કરી. અબ્બાસે છેલ્લા દીદાર કર્યા. ઇમામની પણ ખ્વાહિશ, એ અબ્બાસ, આખી જિંદગી ભાઈ હોવા છતાં મને ભાઈ કહીને નથી પુકાર્યા, આકા અને મૌલા કહીને યાદ કરતા. છેલ્લી ક્ષણોમાં, છેલ્લા વખતમાં મારી તમન્ના છે, મને ભાઈ કહીને પુકારો. લ્યો અઝીઝો, ભાઈ કહેવું હતું. અબ્બાસની રૂહ બદનથી જુદા થઈ ગઈ. અલા લાનતુલ્લાહ.
على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. پروردگار ہماری مختصر عبادت نے قبول فرما. خدایا شب جمعہ ہمارا ماں باپ نا گناہوں نے معاف کر. ہماری اولاد نے نیک توفیق عطا کر. خدایا دریک مؤمنین مؤمنات نے نیک حاجات نے پوری فرما. جو بیمار چھ شفا نے تندرستی عطا کر. ہمارا بدن میں پن سلامتی اپی دریک بیماریوں تھی ہمیں محفوظ رکھ. خدایا ہمارا مرحومین نے مغفرت فرماؤ. زمانہ نہ امام نہ ظہور میں تعجیل فرما. ہمارو شمارم نا ساتھیوں میں کر. ربنا تقبل منا انك انت السميع العليم